જૂનાગઢમાં સાધુ સંતોની ગરિમાને ઠેસ પહોંચાડતી સનસનીખેજ પત્રિકા વાયરલ થઈ છે। આ વાયરલ પત્રિકામાં જાણીતા સંત ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે ઇન્દ્ર ભારતી બાપુને સાધુના વેશે શૈતાન ગણાવીને પર્દાફાશ કરવાનો દાવો કરાયો છે। તો સોશિયલ મીડિયા પર આ પત્રિકા વાયરલ થતા ભક્તગણ અને સાધુ સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ વાયરલ પત્રિકામાં મૂળ નામ અરવિંદ ગોસ્વામી હોવાનો ઉલ્લેખ કરાયો છે। તો સાધુનો જન્મ કચ્છમાં થયો હતો, પરંતુ મુંબઈમાં અનેક પાપ કર્યા હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ત્યારે મુંબઈમાં અનેક પાપ કર્યા હોવાનો આ પત્રિકામાં દાવો કરાયો છે। તેમણે દાવો કર્યો છે કે પોતાની પત્ની અને પુત્રીઓ હોવાનું સત્ય તેમણે છુપાવ્યું છે। ત્યારે ટૂંકા ગાળામાં સાધુ પાસે આટલી અઢળક સંપત્તિ ક્યાંથી આવી તેવા પણ અનેક સવાલો ઉઠાવ્યા છે। તો ઘાટવડ અને જૂનાગઢમાં કાળા કામો વિશે પણ પત્રિકામાં આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સાધુ 2 નંબરના ધંધા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના સનસનીખેજ આરોપ મૂકવામાં આવ્યા છે। પત્રિકામાં જનતાને પાખંડી સાધુથી ચેતી જવાની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યારે આ પત્રિકા કોણે વાયરલ કરી છે અને તેની પાછળ કોનો હાથ છે તે રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે। પત્રિકાના લખાણને કારણે ધાર્મિક નગરી જૂનાગઢના સંત સમાજમાં હવે ગરમાવો આવી ગયો છે। ત્યારે ધર્મને બચાવવા માટે આ તપાસ જરૂરી હોવાનું પત્રિકાના અંતમાં લખવામાં આવ્યું છે। ઇન્દ્ર ભારતી બાપુના સમર્થકો આ પત્રિકાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયા પર ફોટા અને લખાણ સાથેની પત્રિકા વાયુ વેગે પ્રસરી રહી છે। જો કે મીડિયા આ વાયરલ પત્રિકાની પુષ્ટિ કરતું નથી।